તો રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ગુજરાતના 64% વિસ્તારમાં હીટ વેવની અસર જોવા મળી રહી છે। રાજકોટનું તાપમાન દેશમાં સૌથી વધુ નોંધાયું છે। દેશના સૌથી ગરમ 10 શહેરોમાં 8 શહેરો ગુજરાતના છે। રાજકોટમાં તાપમાન 41.9 ડિગ્રી સુધી નોંધાયું હતું। દીવમાં ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। 14 માર્ચથી ગરમીનું જોર ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી પણ કરી છે। આથી હીટ વેવનો વિસ્તાર પણ ઘટી જવાનો છે। 2 દિવસ સુધી ગરમીનું વાતાવરણ રહેશે। 14 માર્ચથી 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે। જ્યાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું તેમાં રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ તરફ સુરતમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન, જ્યારે કે ડીસામાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું। દીવની વાત કરીએ જ્યાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન, વેરાવળમાં 40.6 ડિગ્રી તાપમાન અને પોરબંદરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આજે પણ રાજ્યમાં ભારે ગરમીના એંધાણ છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે। 9 જિલ્લામાં રહેશે ગરમીનું યલો એલર્ટ। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબીમાં યલો એલર્ટ રહેશે। જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં પણ યલો એલર્ટ રહેશે। ગરમીના કારણે અમદાવાદ કોર્પોરેશને પણ તાકીદના પગલાં ભરવાનું શરૂ કર્યું છે। કોર્પોરેશને 1 થી 4 વાગ્યા સુધી બાંધકામ સાઇટ બંધ રાખવાનો આદેશ કર્યો છે। અનિવાર્ય સંજોગો હોય તો જ કામકાજ યથાવત રાખવાની પરમિશન આપવામાં આવશે। અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલને પણ બપોરના સમયે બંધ કરવાનો આદેશ છે। 70 ટ્રાફિક સિગ્નલ 12 થી 4 વાગ્યા દરમિયાન બંધ રહેશે। ટ્રાફિકમાં સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ હાજર રહેશે। કેટલાક સર્કલ પર વાહન ચાલકો માટે ગ્રીન નેટ પણ લગાવવામાં આવશે। રાજકોટમાં માર્ચ મહિનામાં જ ગરમીનું રેડ એલર્ટ આપી દેવાયું છે। તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે। ગરમીમાં તકેદારી રાખવા કોર્પોરેશને લોકોને અપીલ કરી છે। બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવાની અપીલ છે તંત્રની। મોઢા પર રૂમાલ બાંધી બહાર નીકળવાની સૂચના છે। અતિશય ગળ્યા સોફ્ટ ડ્રિંક્સ વધુ માત્રામાં ન પીવાની પણ લોકોને અપીલ થઈ રહી છે। ઠંડા વાતાવરણમાંથી અત્યંત ગરમ વાતાવરણમાં અને અત્યંત ગરમ વાતાવરણમાંથી અત્યંત ઠંડા વાતાવરણમાં ન જવું જોઈએ, નહીંતર ઘણી વખત હીટ સ્ટ્રોક લાગવાની શક્યતા પણ રહેલી છે। સૌપ્રથમ તો જણાવું કે લીંબુ શરબત, છાશ, ઘરે બનેલું લીંબુ શરબત, લીંબુ પાણી, આ ઉપરાંત તરબૂચનું ઘરે કાઢેલું જ્યુસમાં આપણી માત્રા મુજબ ઠંડુ કરેલું જ્યુસ જે છે એનું સેવન કરવું જોઈએ। પણ અત્યંત ઠંડુ અને અત્યંત ગળા અને સાથે સાથે અત્યારે પ્રોટીન રીચ ફૂડ વધારે પડતો ઉપયોગમાં કે સેવન કરવું જોઈએ નહીં।